છોકરાઓ મજામાં? જો છેલ્લા લેક્ચરમાં આપણે શું જોયું હતું? 7.3 ના કેટલા દાખલા જોયા હતા? કયું પ્રકરણ છે આપણે? ક્રમચય અને સંચય. ક્રમચય અને સંચય. ક્રમચય અને સંચય. બરાબર. ચાલો, દાખલા નંબર 7 શું છે? NPR બરાબર 2 into 6PR minus 4R શોધો. બંનેમાં શું શોધવાનું છે? R. તો આપણી પાસે સૂત્ર અને શું લખાય છોકરાઓ? 5PR is equals to 2 into 6PR minus 4. અને સાદું રૂપ આપીશું કયું? NPR નું સૂત્ર શું છોકરાઓ? n ફેક્ટોરિયલ n minus r ફેક્ટોરિયલ. તો અહીંયા શું આવશે જુઓ? 5 ફેક્ટોરિયલ upon 5 minus r ફેક્ટોરિયલ બરાબર 2 into 6 ફેક્ટોરિયલ upon 6 minus r minus 4 ફેક્ટોરિયલ. બરાબર. આવી રીતે લખાશે એટલે 5 ફેક્ટોરિયલ upon 5 minus r ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ into 6 into 5 ફેક્ટોરિયલ. 6 ને શું લખ્યું? 6 into 5 ફેક્ટોરિયલ. અહીંયા 6 minus r plus 4. આ કેટલા થશે? 6 minus r છે ને 6 ફેક્ટોરિયલ minus r ફેક્ટોરિયલ minus plus 4 ફેક્ટોરિયલ. બરાબર. શું છે અહીંયા? r minus 1 છે. શું છે અહીંયા? r minus 1 છે, 4 નથી. એટલે અહીંયા 1, અહીંયા b 1, અહીંયા b 1. બરાબર. એટલે અહીંયા શું થશે? જો 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ ઉડી જશે. 5 minus r ફેક્ટોરિયલ upon into is equals to 12 7 minus r ફેક્ટોરિયલ. હવે 7 minus r ફેક્ટોરિયલ આ બાજુ લઈ લો. 7 minus r ફેક્ટોરિયલ upon 5 minus r ફેક્ટોરિયલ is equals to 12. તો શું લખીશું છોકરાઓ? 7 minus r 7 minus r પછી 7 minus r minus 1 અને 7 minus r minus 2 factorial upon 5 minus r factorial is equals to 12. તો અહીંયા જો 7 minus r અહીંયા શું આવશે? 6 minus r અહીંયા 5 minus r ફેક્ટોરિયલ. આ સૂત્ર n ફેક્ટોરિયલ હોય તો શું લખીએ? n minus 1 n minus 2 ફેક્ટોરિયલ અપ ટુ જ્યાં સુધી આપણે અહીંયા જોઈએ ના ત્યાં સુધીનું લઈએ. નીચે શું છે? 5 minus r ફેક્ટોરિયલ. એટલે અહીંયા આ બંને ઉડી જશે. ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ઉડાઈ દેવાના. બરાબર. એટલે 7 minus r અને 6 minus r is equals to 12. તો 7 minus r આ બે ક્રમિક સંખ્યાઓ થઈ. બરાબર. આ મોટી અને નાની. આના પણ બે ભાગ પડે. આ બે ક્રમિક સંખ્યાઓ થઈ. 4 કરી 12 લખી શકાય. એટલે 7 minus r બરાબર 4 और 6 minus r बराबर 3. तो
r બરાબર શું આવશે 3. અહીંયા પણ r બરાબર બંનેમાં સેમ જ જવાબ આવશે. બરાબર, તો r બરાબર તમારી પાસે શું મળી ગયું 3. આ આન્સર થઈ ગયો. હવે કયો દાખલો ગણવાનો? એમાં બીજો, એ પણ આ જ રીતે ગણવાનો. શું છે? 5pr is equals to 6pr1. અહીંયા એનો એક દાખલો છે. જો અહીંયા શું લખીશું? 5 factorial 5 minus r factorial is equals to 6 factorial upon 6 minus r plus 1 factorial. વચ્ચે માઇનસ હોય તો મેં શું કરી દીધું? બ્રેકેટ ખોલીને લખી નાખ્યું માઇનસ પ્લસ 5 ફેક્ટોરિયલ. આ બંને ફેક્ટોરિયલ વાળા ઉપર લઈ લો એટલે અહીંયા શું આવશે? 7 minus r factorial upon 5 minus r factorial ક્રોસ ગુણાકાર 6 factorial upon 5 factorial. અને નાનું બનાવી દો એટલે 6 minus r થશે. 6 minus 7 minus r 7 minus 1 એટલે 6 minus r. અહીંયા 5 minus r factorial. આ રીતે બરાબર. એટલે અહીંયા 5 minus r factorial 6 into 5 factorial upon 5 factorial. ઉડી ગયા બરાબર. અહીંયા બે ઉડી ગયા. 7 minus r અને 6 minus r is equals to 3 into 2. આ બે ક્રમિક સંખ્યાઓ થઈ, આ બે પણ ક્રમિક સંખ્યાઓ થઈ એટલે 7 minus r is equals to 3 અને 6 minus r is equals to 2. તો r is equals to 4. અહીંયા પણ r is equals to શું આવશે? 4. તો r બરાબર શું મળશે છોકરાઓ? 4. આ તમારો આન્સર થશે. બરાબર, લખી નાખો ફટાફટ. ચલો આગળ જોઈએ. પછી દાખલા નંબર 8 છોકરાઓ. જો ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય, કેવા? પુનરાવર્તન સિવાય દરેક મૂળાક્ષરોનો અર્થસભર કે અર્થવિહીન કેટલા શબ્દ બનાવી શકાય? તો શબ્દમાં કેટલા અક્ષરો છે? બરાબર, કુલ અક્ષરો કેટલા છે? જો ગણો અક્ષરો કેટલા છે? 1 2 3 4 5 6 7 8. હવે પુનરાવર્તિત અક્ષરો છે એક પણ નથી. તો કેટલા? શું કરવાનું છે? કેટલા શબ્દ બની શકે આમાંથી? તો 8 અક્ષરોમાંથી 8 અક્ષરોની ગોઠવણી અથવા ક્રમચય. તો n બરાબર શું થયું તમારું? 8. અને r કેટલા થયા? 8 બરાબર 8p8 બરાબર 8 ફેક્ટોરિયલ બરાબર 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો કેટલો જવાબ આવશે છોકરાઓ? બોલો ફટાફટ. ચલો તો આનો ગુણાકાર કરીશું તો 40,320. બરાબર. તો આ તમારો આન્સર થઈ ગયો. કુલ કેટલા શબ્દ બનશે? આટલા. બરાબર. ચલો આમાં કોઈ કન્ડિશન નથી તો 8 અક્ષરોના કેટલા બીજા આના અક્ષરો બનશે? ઇક્વેશન અક્ષરમાંથી જો કોઈ પણ રિપીટેશન વાળો નથી એટલે સમ સ્વરૂપ આવશે નહીં. તો 8 માંથી 8 ની ગોઠવણી. ખબર પડી છોકરાઓ? ચાલો તો આગળનો દાખલો શું છે? મંડે શબ્દનો ઉપયોગ કરી નીચે જે આપેલા છે બરાબર એના અનુસંધાનમાં પહેલું શું આપેલું છે આપણને? પહેલા તો આપણે એ લખી દઈએ કે મંડે શબ્દ કુલ
કેટલા અક્ષરો 1 2 3 4 5 અને 6 કુલ અક્ષરો કેટલા 6 છે બરાબર એટલે મંડે શબ્દ કુલ કેટલા અક્ષરોનો બનેલો છે 6 તો પહેલું છે તમારે કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા શું મળે તમને છોકરાઓ તે જોવાનું છે તમારે બરાબર તો શું કહેવાશે તો અહીંયા લખાશે ક્રિયા શું થશે આપણી પાસે તો કે 6 અક્ષરો માંથી 4 અક્ષરોની ગોઠવણી અથવા એને શું કહેવાય ક્રમચય શું થશે તો n બરાબર 6 r બરાબર 4 તો n 6p 4 બરાબર 6 into 5 બરાબર into 4 into 3 4 છે એટલે 4 નીચે ઉતારવાના અથવા આને આમ પણ લખાય 6 ફેક્ટોરિયલ upon 6 minus 4 ફેક્ટોરિયલ એટલે 6 ફેક્ટોરિયલ લખીએ 5 4 3 2 ફેક્ટોરિયલ નીચે શું આવે 2 ફેક્ટોરિયલ એટલે ઉડી જાય એટલે 6 5 4 3 કેટલો જવાબ આવશે એનો ગુણાકાર કરીશું તો 360 જો કેટલા 6 પંચા 30 અને 4 તરી 12 12 તરી 36 એટલે 360 બરાબર તો 4 મૂળાક્ષરો એક સાથે લેવામાં આવે 6 માંથી તો આપણને કેટલા શબ્દ મળે 360 બરાબર પહેલી ક્રિયા આપણો પહેલો ઓપ્શન પૂરો થઈ ગયો બીજા ઓપ્શનમાં શું છે છોકરાઓ તો કે બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા બરાબર તો ક્રિયા શું થશે આપણે કેટલા અક્ષરો છે મૂળાક્ષરો 6 મૂળાક્ષરો માંથી 6 મૂળાક્ષરોની ગોઠવણીના પ્રકારો તો 6p6 બરાબર 6 ફેક્ટોરિયલ બરાબર 720 બરાબર શું થાય 6 5 4 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર એટલે કેટલા થશે 720 ત્રીજું આમાં શું છે છોકરાઓ તો ત્રીજું પ્રથમ મૂળાક્ષર શું આવે સ્વર હોય બરાબર અને બાકીના તે જ રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા એટલે બધા એટલે 6 મૂળાક્ષરોમાં એટલે આપણે કેટલા અક્ષરો નો શબ્દ બનાવવાનો છે 6 આ પહેલો અક્ષર બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો પણ અહીંયા કન્ડિશન એવી છે કે પ્રથમ મૂળાક્ષર શું હોય સ્વર તો સ્વર કયા છે આપણી પાસે મંડેમાં ઓ અને એ શું છે સ્વર છે બરાબર તો પહેલી ક્રિયા એક શું થશે આપણી પાસે છોકરાઓ તો ક્રિયા એક પ્રથમ શબ્દની ગોઠવણી શેમાંથી થશે સ્વર સ્વર એટલે ઓ અને એ માંથી થશે એટલે કેટલી રીતે થશે બે અક્ષરો છે અને સ્થાન એક જ છે એટલે 2p1 બરાબર હવે ક્રિયા 2 આ અહીંયા તો તમારે ગોઠવણી થઈ ગઈ કેટલી રીતે 2p1 રીતે હવે બાકીના જે રહ્યા 5 અક્ષરો અહીંથી એની ગોઠવણી કેવી રીતે થશે તો બાકી કેટલા વધ્યા બાકી ના અક્ષરોની ગોઠવણી બાકી કેટલા છે 5
અક્ષરો માટે 5 અક્ષરોમાંથી ગોઠવણી. 5 અક્ષરોની 5 અક્ષરમાંથી ગોઠવણી. એટલે અહીંયા n બરાબર પણ 5 અને r બરાબર પણ 5. 5p5 બરાબર 5 ફેક્ટોરિયલ. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર શું થાય? કુલ શબ્દોની સંખ્યા બરાબર શું થશે છોકરાઓ? 2p1 into 5 ફેક્ટોરિયલ. 2p1 એટલે 2, 5 એટલે 4, 3, 2 into 1. 20, 20 તરી 60, 6 ચોક 240. બરાબર. તો પ્રથમ મૂળાક્ષર હોય તેવા કેટલા અક્ષરો બને, શબ્દો બને? 240. બરાબર, લખી નાખો. જો છોકરાઓ, દાખલા નંબર 10 શું કહે છે? તો કે મિસિસિપી શબ્દના કેટલાક ભિન્ન ક્રમચયોમાં 4i સાથે ન આવે. શું છે? i સાથે ન આવે. હવે પહેલા તો આપણે ડિસાઈડ કરવું પડશે દાખલો કેવી રીતે ગણવાનો. તો કે મિસિસિપી માંથી કુલ કેટલા શબ્દ બનશે એ પહેલા જોવાનું. બરાબર. એમાંથી 4i સાથે આવે તે આપણે શોધીશું અને કુલમાંથી 4i સાથે આવે એ બાદ કરીશું. એટલે આપણને શું મળે? 4i સાથે ન આવે તે સંખ્યા મળશે. તો કઈ રીતે? સૌથી પહેલા આપણે શોધીશું શું છોકરાઓ? જો મિસિસિપી માં કુલ કેટલા શબ્દ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11. બરાબર. કુલ કેટલા અક્ષરો છે? 11. હવે સમ સ્વરૂપ એમ એક જ વખત છે, પણ i કેટલી વખત છે? 4 વખત. લખી નાખો જોડે જોડે. i 4 વખત, પછી s પણ 4 વખત અને p 2 વખત. બરાબર. તો કુલ 11 અક્ષરોમાંથી સમ સ્વરૂપ ગોઠવણી કેટલા પ્રકારે થશે? કુલ 11 છે, 11 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. આ સૂત્ર હતું ને આપણે n માં સમ સ્વરૂપ p1 ફેક્ટોરિયલ, p2 ફેક્ટોરિયલ અપ ટુ pn ફેક્ટોરિયલ. બરાબર. આ p1 p2 અને p3 થયું. આ રીતે એને લખી શકાય. તો કુલ કેટલા મળશે? કુલ અક્ષરો i ગમે ત્યાં હશે ત્યાં. તો અહીંયા જુઓ છોકરાઓ, 11 into 10 into 9 into કેટલા? 8 into 7 into 6 into 5 into 4 ફેક્ટોરિયલ upon જો 4 ફેક્ટોરિયલ એક રહેવા દીધા મેં. અહીંયા 4 ફેક્ટોરિયલ ના શું થશે? 4 3 2 1 into 2 એટલે 4 ફેક્ટોરિયલ જતા રહ્યા. અહીંયા જો 4 2 8 આ જતા રહ્યા, 3 2 6 આ પણ જતા રહ્યા,
તો આના કુલ કેટલા ઘટકો વધશે આપણી પાસે? તો બોલો, આન્સર બોલો છોકરાઓ. કુલ કેટલા આવશે? આના કુલ કેટલા આવશે ઘટકો? કેટલા આવશે કુલ? 8p8 એટલે કુલ ઘટકોની સંખ્યા 4 ફેક્ટોરિયલ 840. ₹34,650 બરાબર. કેટલા આવશે? 34,650. આનો ગુણાકાર કરીશું એટલે શું મળશે? 34,650 બરાબર. આ કુલ સમક સ્વરૂપ આવી ગયા. હવે શોધીશું શું? કે i સાથે આવે, ચારે ચાર i સાથે આવે તેના માટેની ગણતરી કરીશું. 4i સાથે આવે તો સમજી લો છોકરાઓ, 4i સાથે આવે એના માટેની ગણતરી આપણે કેવી રીતે કરીશું? કુલ કેટલા અક્ષરો છે કહેશો? 11 ને. એટલે હું અહીંયા તમને સમજાવવા માટે 11 અક્ષરોનું કોષ્ટક દોરીશ. આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 ને આ 11 બરાબર. કેટલા? 11 થયા. એમાંથી શું કહે છે? 4i સાથે આવે તેના માટેની ગણતરી. આપણે શોધવાનું શું છે? 4i સાથે ન આવે, પણ પહેલા આપણે શોધી નાખીશું 4i સાથે આવશે અને જે કુલ ક્રમચયો મળે છે એમાંથી આપણે શું કરીશું? બાદ કરીશું. તો જુઓ, આ પહેલું સ્થાન, બીજું, ત્રીજું અને ચોથું. અહીંયા ચારે ચાર જગ્યાએ શું હોય? i. એટલે i ગમે તે ક્રમમાં હોય તો ફેર પડવાનો નથી. એટલે આને એક અક્ષર લઈ લેવામાં આવે. બરાબર. અહીંયા 5 6 7 8 9 10 11 બરાબર. 11 આ થશે. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11 શબ્દ છે ને, અક્ષરો છે. બરાબર. હવે આ અહીંયા એક ગણી લઈશું 4 ને, કારણ કે ચારે ચાર સાથે રહેવાના. જો અહીંયા મૂકશો ને તમે બીજા સ્થાને તો પણ અહીંયા 4 સાથે રહેશે, ત્રીજા સ્થાને મૂકશો તો પણ 4 સાથે રહેશે. એટલે આ બીજો અક્ષર થાય, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. કુલ કેટલા અક્ષરો થશે? 8. એમના માટે સ્થાન કેટલા? 8. તો 8 4i ને એક જ અક્ષર લેતા. શા માટે? કે 4i સાથે હોય તો એને એક જ અક્ષર લેવામાં આવે અને બાકીના 7 અક્ષરો થઈ કુલ કેટલા અક્ષરો થશે? કુલ 8 અક્ષરોની 8 સ્થાન માટે ની ગોઠવણી કેટલા રીતે થશે? 8 ફેક્ટોરિયલ અથવા 8p8 બરાબર 8 ફેક્ટોરિયલ. બરાબર. શું આવશે? 8. હા, પણ અહીંયા સમ સ્વરૂપ છે ને, અહીંયા શું છે? સમ સ્વરૂપ છે. જુઓ છોકરાઓ, એટલે અહીંયા આવશે 8 ફેક્ટોરિયલ. i તો એક જ લેવાના. અહીંયા i ના એક જ શબ્દ આવી ગયો, એક જ અક્ષર આવી ગયો. s ના કેટલા આવશે? 4 અને p ના 2 બરાબર. શું આવશે? 8 into 7 into 5 into 6 into 5 into 4 into 3 into 2 અથવા 4 ફેક્ટોરિયલ અહીંયા લખી દો upon 4 factorial into 2 into 1.
કેટલા થશે 40 ગુણ્યા 7 છંગ 42 7 છંગ 40 42 કેટલા થશે છોકરાઓ જોઈ લઈએ ગુણાકાર શું થાય છે 840 આનો ગુણાકાર શું થશે 840 બરાબર એટલે કુલ કેટલા થશે એના 840 હવે 840 થાય તો 4i સાથે ન આવે તે ના ક્રમચય તો કુલ ક્રમચય માઇનસ 4i સાથે મળે તે ક્રમચય બરાબર તો કુલ ક્રમચય કેટલા છે 34650 માઇનસ 840 બરાબર કેટલા થશે 0 1 16 એટલે 8 33810 જોઈ લઈએ આપણે આન્સર કેટલા આવે છે 33810 બરાબર તો આ લખી નાખો થઈ ગયો તમારો આન્સર આ દાખલા નંબર 11 જુઓ છોકરાઓ ઇમ્પોર્ટન્ટ સમજીને કરજો દાખલો શું આપેલું છે પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પમાંથી કરી શકાય પહેલો વિકલ્પ શું છે શબ્દો p થી શરૂ થઈ અને s માં અંત પામે બરાબર હવે જુઓ છોકરાઓ p થી શરૂ થાય છે એનો મતલબ અહીંયા પહેલા પરમ્યુટેશન્સ ના કુલ અંકો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કુલ અંકો કેટલા છે 12 છે કુલ અંકો કેટલા છે 12 છે છોકરાઓ બરાબર હવે આપણે 12 સ્થાન ગોઠવી દઈએ સમજી લો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 હવે એવું કહે છે કે p થી શરૂ થાય એટલે પહેલું સ્થાન તો ફિક્સ થઈ ગયું છોકરાઓ જો પછી આપણે લખીએ છે કેવી રીતે સમજી લો આ સ્થાન તો p થી ફિક્સ થઈ ગયું બરાબર અંતમાં s આવે અંતમાં શું આવે s એટલે આ બે સ્થાન આ 1p1 થઈ ગયું આ પણ 1p1 થઈ ગયું કેમ કે એક સ્થાન માટે એક જ ઘટક એક જ અક્ષર પહેલા સ્થાન માટે p એટલે બીજો કોઈ અક્ષર નહીં સ્થાન કેટલું એક જ હવે ગોઠવણી તમારે કયા વચ્ચેના 10 અક્ષરો છે 10 સ્થાન છે અને 10 અક્ષરો છે એના માટે કરવાની છે તો 10 અક્ષરો છે કુલ તો 10 ફેક્ટોરિયલ પણ એમાં જો t બે વખત છે t કેટલા વખત છે બે વખત છે એટલે સમ સ્વરૂપ ગોઠવણી થાય 2 ફેક્ટોરિયલ બસ પછી લખી શકાય એટલે હવે આપણે લખીશું પ્રથમ સ્થાનની ગોઠવણી કે જેમાં p જ આવે તો 1p1 રીતે બરાબર છેલ્લા સ્થાનની ગોઠવણી એ પણ શું આવે કયું આવે છેલ્લું એક જ બરાબર હવે બાકીના 10 સ્થાનોમાં બાકીના 10 સ્થાનો માટે
ટી બે વખત છે, માટે સમસ્વરૂપ ગોઠવણી ક્રમ છે, બરાબર. 10 સ્થાન એમાં 2 સમસ્વરૂપ, બરાબર, 10 ફેક્ટોરિયલ રીતે. તો કેટલા થશે છોકરાઓ? ગોઠવણીના અહીંયા જ લખી નાખ, ગોઠવણીના કુલ પ્રકાર કેટલા થશે? 10 ફેક્ટોરિયલ upon એટલે 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 factorial upon 2 factorial. એટલે આ કેટલા થશે એ આપણે જોઈ લઈએ, બરાબર. કુલ કેટલા સ્થાનો થશે પહેલી ક્રિયા માટે? 18,14,400, બરાબર. કેટલા થશે? 18,14,400. 18,14,400. આ તમારે પી અને એસ, પી પ્રથમ સ્થાને અને એસ છેલ્લા સ્થાને આવે, 12મા સ્થાને, એના માટેની ગોઠવણી થઈ ગઈ. હવે બીજો ક્વેશ્ચન શું છે તમારી પાસે છોકરાઓ? બીજો ક્વેશ્ચન બધા જ સ્વરો સાથે આવે. બીજું શું છે? બધા જ સ્વરો સાથે આવે. આપણે આગળ દાખલો કર્યો, અહીંયા જુઓ, કુલ કેટલા? 12 છે ને? આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12, બરાબર. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 સ્થાન થયા. શું કહે છે? બધા જ સ્વરો. તો સ્વરો કેટલા છે એ પહેલા જોઈએ આપણે. આપણા પરમ્યુટેશન્સમાં સ્વરની સંખ્યા કેટલી છે? કુલ સ્વર અક્ષરો કેટલા છે? ઈ છે પહેલા, ઈ, યુ, એ, આઈ અને ઓ. 5 સ્વર છે છોકરાઓ. તો એ બધા જ સ્વરો કેવા હોય? સાથે આવે, બરાબર. બધા જ સ્વરો એટલે 1 2 3 4 5, એટલે અહીંયા આ 5 ની ગોઠવણી થાય એક જ અક્ષર તરીકે. 5 એ 5 અહીંયાથી લો તમે તો અહીંયા સુધી આવે, બીજા સ્થાનથી ત્રીજા સ્થાનથી લો તો 8મા સ્થાન સુધી આવે, ચોથા સ્થાનથી લો એટલે 9મા સ્થાન સુધી આવે, 5મા સ્થાનથી લો તો 10મા સ્થાન સુધી આવે, બરાબર. એટલે બધા 5 એ 5 અક્ષરો અને એક અક્ષર ગણી બાકીના કેટલા થાય? અહીંયા આ 1 2 3 4 5 6 7, એટલે કુલ 8 અક્ષરો થાય, બરાબર. તો આ 8 અક્ષરોનું બધા જ સ્વરો, પહેલા તો બધા જ સ્વરો એક સાથે આવે તો બધા જ સ્વરને એક શબ્દ, એક અક્ષર લેતા. તો કુલ અક્ષરો કેટલા થશે? 8. કુલ અક્ષર 8 થશે. કુલ અક્ષરો કેટલા થાય? 8. છોકરાઓ કુલ કેટલા અક્ષરો થશે? જો આ 1 અને બીજા 7, બરાબર. પણ આ 8 અક્ષરોમાં 2 અક્ષરો તમારા કેવા થશે?
સમસ્વરૂપ કયા ટી માટે આની ગોઠવણી ખાલી છે ની કુલ ગોઠવણી નહીં એટલે કે આટલા ભાગની ગોઠવણી ક્રિયા એક થઈ આ કઈ થઈ ક્રિયા એક બધા જ અક્ષરો એક સાથે આવે તે બધા જ સ્વરને એક અક્ષર લેતા કુલ અક્ષરો કેટલા થશે 5 ને બીજા 7 5 કાઢી નાખો એટલે એ વત્તા 1 8 સ્વરો થશે બરાબર 8 અક્ષરોમાંથી ગોઠવણીના પ્રકારો 8 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ટી કેટલી વખત છે 2 વખત છે એટલે બરાબર ટી કેટલી વખત છે 2 વખત એટલે 8 ફેક્ટોરિયલ 7 into 5 into 6 into 5 into 4 into 3 into 2 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ તો આ કેટલો આંકડો આવે છે એ જોઈ લઈએ આપણે બરાબર કેટલા આવશે 20160 તો આ કેટલા આવશે 20160 હવે ક્રિયા બીજી શું કરીશું તો કે 5 સ્વરો એક જ નહીં અલગ અલગ છે સ્વર માટે 5 સ્થાનની ગોઠવણી એ કેટલી રીતે થશે 5p 5 રીતે બરાબર એટલે 5 ફેક્ટોરિયલ બરાબર શું આવશે છોકરાઓ શું 5p 5 રીતે બરાબર તો અહીંયા શું આવશે કુલ ગોઠવણીના પ્રકાર બરાબર 20160 ગુણ્યા 5p5 એટલે 5 ફેક્ટોરિયલ 5 4 3 2 કેટલા આવશે 20 એટલે 20160 ગુણ્યા 120 કુલ કેટલા આવે છે જુઓ કેટલા આવે છે જવાબ 20000 24,19,200 કેટલા આવશે 24,19,200 આ તમારા ક્રમચય શેના થયા ખાલી બધા જ સ્વરો સાથે આવે ત્રીજું શું છે જો p અને s ની વચ્ચે હંમેશા p અને s ની વચ્ચે ત્રીજું p અને s ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો આવે કેટલા મૂળાક્ષરો આવે 4 તો આ જ રીતે આપણે સમજીએ કેવી રીતે એકદમ શાંતિથી સમજજો છોકરાઓ આ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 થઈ ગયા હવે એવું કહે છે કે આ એક સ્થાન છે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું 10મું 11મું ને 12મું તો છોકરાઓ જો પી અહીંયા હોય એની વચ્ચે 4 મૂળાક્ષરો આવે એટલે 1 2 3 4 આ 4 મૂળાક્ષરો ને s અહીંયા હોય આ એક ગોઠવણી થઈ છોકરાઓ જુઓ બીજી ગોઠવણી ધારો કે p અહીંયા હોય ક્યાં આગળ હોય બીજા સ્થાને તો બીજો s આ p1 થયો આ p2 આ s1 આ s2 અહીંયા ફરીથી આપણે શું લઈએ p3 તો આ અહીંયા s3 અહીંયા p4 તો અહીંયા શું આવે s4
એટલે P4 અને S4 ની વચ્ચે બીજા કેટલા 4 મૂળાક્ષરો આવે છોકરાઓ, બાકીના સ્થાને તો ગોઠવાય જ. પછી અહીંયા P5, અહીંયા શું થશે S5, પછી અહીંયા P6 આવે, અહીંયા S6, અહીંયા P7, તો અહીંયા શું આવશે S7. એટલે આ ગોઠવણી કેટલી રીતે થઈ? P અને S ની કે જેમની વચ્ચે શું આવે 4 મૂળાક્ષરો, બરાબર. એટલે P1 અહીંયા આવે તો S1 અહીંયા આવે, એટલે પહેલી ગોઠવણી આ રીતે થાય. એટલે જો છોકરાઓ અહીંયા બે ક્રિયાઓ કરવાની હશે. ધારો કે આને આપણે, એટલે આ 7 રીતે ગોઠવાય. P અને S ની ગોઠવણી, પહેલા P આવે તો એ 7 રીતે ગોઠવાય. પહેલા ધારો કે S આવે તો અહીંયા આ ગોઠવણી થાય. જુઓ S1 તો અહીંયા શું થાય P1 થાય. અહીંયા S2 તો અહીંયા શું થાય P2. અહીંયા S3 થાય તો અહીંયા P3 થાય. અહીં S4 થાય તો અહીંયા P4 થાય. અહીંયા S5 થાય તો અહીંયા P5 થાય. અહીંયા S6 થાય તો અહીંયા P6 થાય. અહીંયા S7 થાય તો અહીંયા P7 થાય. એટલે આ બે રીતે ગોઠવણી થઈ છોકરાઓ, જોઈ. એટલે પહેલી ક્રિયા શું થાય? ક્રિયા 1, P અને S ની ગોઠવણી કેટલી રીતે થશે? 7 + 7 બરાબર 14 રીતે. P અને S ની ગોઠવણી કરી દીધી આપણે, ખબર પડી ને. P પહેલા આવે અને S, અથવા એવું લખી શકાય PS ની 7 વડે અને PS ની પરસ્પર બે રીતે ગોઠવણી કરી શકાય, બરાબર. આ ગોઠવણી 7 + 7 લખી શકો, અથવા P અને S ની ગોઠવણી કેટલી રીતે? 7 રીતે, પણ S અને P ની પરસ્પર ગોઠવણી બે રીતે, એટલે 7 નું 14 રીતે થાય, બરાબર. ક્રિયા બીજી કઈ રહી આપણે હવે? ક્રિયા 2, તો કે બાકીના, આ તો P અને S ની ગોઠવણી બે સ્થાન માટે હતી, તો બાકીના કેટલા સ્થાન છે? બાકીના 10 સ્થાન માટેની ગોઠવણી માટે કેટલા અક્ષરો રહેશે? P અને S ગોઠવાઈ ગયા પછી કુલ 12 અક્ષરોમાંથી, કુલ 12 અક્ષરોમાંથી 2 અક્ષરો ગોઠવાઈ જતા કેટલા રહેશે? 10 અક્ષરોની 10 સ્થાનમાં ગોઠવણી કેટલી રીતે થશે? તો 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ. 2 વખત શું છે? T શું છે? 2 વખત છે, એટલે એને આ આવશે. એટલે અહીંયા જુઓ છોકરાઓ, ગોઠવણીના એટલે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ ક્રમચયો બરાબર 14 ગુણ્યા 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ. આનો જવાબ શું આવે છે? ગણતરી કરીને આપણે લખી દેવાનો. શું આવે છે? 25 લાખ 2,54,000. 25, 40, 16. 25, 40, 16, બરાબર. 2,54,01,600 તમને કુલ ક્રમચયો મળશે છોકરાઓ. ચલો ફટાફટ લખી નાખો. આ દાખલો 2 વખત જોજો, ના સમજ પડે તો પૂછજો, બરાબર. ચાલો લખી નાખો.